બનાસકાંઠા જિલ્લાના જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ભંડારામાંથી દાનની ચોરી થવાના ચકચારી મામલે હવે જિલ્લા કલેક્ટરે લાલ આંખ કરી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે કડક નિયમો સાથેની એક નવી એસઓપી જાહેર કરી દીધી છે। અંબાજી મંદિરના ભંડારામાં અંદાજે 2 મહિના અગાઉ દાનની ગણતરી વખતે ₹1.4 લાખની રોકડ રકમની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। આ ગુનાહિત કૃત્ય બદલ મંદિરના જ 3 કર્મચારીઓ ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ સામે રીતસરની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। આ ગંભીર ભ્રષ્ટાચાર અને ચોરી મામલે વહીવટી તંત્રે કડક હાથ કામ લઈને ત્રણેય ગુનાહિત કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ એટલે કે ઘરભેગા કરી દીધા છે। આ ઘટના બાદ ભંડારાની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલે એક લોખંડી એસઓપી એટલે કે નવી માર્ગદર્શિકા તૈયાર કરી છે। આ નવા નિયમો મુજબ હવેથી જ્યારે પણ માતાજીના ભંડારાના દાનની ગણતરી કરવામાં આવશે ત્યારે 20 કરતાં પણ વધારે અત્યાધુનિક સીસીટીવી કેમેરાની ત્રીજી આંખની સીધી નજરમાં જ આખી પ્રક્રિયા હાથ ધરાશે। આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કેમેરાનું તમામ રેકોર્ડિંગ આગામી 6 મહિના સુધી સુરક્ષિત સાચવી રાખવાની ખાસ ટેકનિકલ વ્યવસ્થા ઊભી કરાઈ છે। એટલું જ નહીં, દાન ગણતરીના હોલમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ લોકોનું પોલીસ તંત્ર દ્વારા મેટલ ડિટેક્ટરથી કડક ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈ અંદર વસ્તુ લઈ જઈ ન શકે કે બહાર ન લાવી શકે। અંબાજી મંદિરમાં દાન પ્રક્રિયાને લઈને ભાવિક ભક્તોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે દાનની આ ગણતરીનું લાઈવ પ્રસારણ પણ ટ્રસ્ટ દ્વારા બતાવવામાં આવશે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડાર ગણતરી થાય છે। અંદાજિત 2 મહિના પહેલાં ભંડાર ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ ચાલુ પ્રક્રિયા દરમિયાન ચિરાગ ઠાકોર નામના મંદિરના કર્મચારી દ્વારા એક બંડલ ચોરી કરાયું હોવાનું જાણવા મળેલું હતું। આ બાબતની જાણ થતાં તરત જ અંબાજી ટ્રસ્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝડપથી આગળની કાર્યવાહી કરી આ અંગે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ કે જેઓ મંદિરના જ કર્મચારી હતા તેમની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભંડાર ગણતરીની જે પ્રક્રિયા છે એને વધારે સુદૃઢ બનાવવા માટે નવી એસઓપી પણ જાહેર કરવામાં આવી છે। તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય। આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે। ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે। ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર જે ભંડાર ગણતરીની પ્રક્રિયા છે તે લાઈવ ચાચર ચોકમાં મોટી એલઈડી સ્ક્રીન રાખી તેનું પ્રસારણ કરવાની પણ શરૂઆત કરવામાં આવેલી છે। આમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેના માટે અસરકારક એસઓપી પણ અમલમાં મૂકવામાં આવેલ છે। અંબાજી મંદિરના ભંડારામાં થયેલી દાન ચોરીના કૌભાંડ બાદ કલેક્ટર મિહિર પટેલના આ આકરા અને પારદર્શી નિર્ણયોથી ભ્રષ્ટાચારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને હવે માતાજીના ચરણોમાં અર્પણ થતી પાઈનો હિસાબ એકદમ ડિજિટલ લોખંડી ચોકીપેરો હેઠળ રાખવામાં આવશે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।